વડોદરામાં એક ભયાનક ઘટના સામે આવી છે। શહેરના જાંબુઆ બ્રિજ પર કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે। મળતી માહિતી મુજબ વડોદરાના જાંબુઆ બ્રિજ પરથી પસાર થઈ રહેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી। ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી હોવાને કારણે આગે પળોમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જ્વાળાઓ આકાશને અડતી દેખાતી હતી, જ્યારે કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાયા હતા, જેને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધર્યા હતા। આગને કારણે હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો। પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક અનુમાન મુજબ ટેન્કરમાં રહેલા કેમિકલના કારણે આગ વધુ ભડકી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। ટેકનિકલ ખામી કે બેદરકારી કારણભૂત છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલો મળ્યા નથી, પરંતુ સમગ્ર ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું હતું। પોલીસ અને ફાયર વિભાગ ઉપરાંત ઇમરજન્સી સેવાઓને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય। આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની દ્રષ્ટિએ લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું અને કેટલાક વિસ્તારોને તાત્કાલિક ખાલી પણ કરાવવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે। નિષ્ણાંતોની ટીમ દ્વારા ટેન્કરના અવશેષોને સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરી તપાસ હાથ ધરવામાં આવી છે। આગ પહેલા કોઈ વિસ્ફોટ થયો હતો કે નહીં અને ડ્રાઈવર અથવા સ્ટાફની કોઈ બેદરકારી તો નહોતી ને, તે દિશામાં પણ તપાસ આગળ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે કેમિકલ જેવી જોખમી સામગ્રીના પરિવહન માટે કેટલા કડક નિયમોનું પાલન થાય છે। હાઈવે પર આવી ઘટનાઓ રોકવા માટે સલામતીના ધોરણો વધુ કડક કરવાની જરૂરિયાત સામે આવી છે। સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ હોવા છતાં હાલ પરિસ્થિતિ સામાન્ય બની રહી છે, પરંતુ આ ઘટનાની અસર લાંબા સમય સુધી યાદ રહેશે।